હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં બે રીતે અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. એકવાર એક પરીક્ષાના 9 માર્કનું પૂછાયેલું અને કોઈ એક એક્ઝામમાં બોર્ડની 10 ગુણનું પૂછાયેલું. ટૂંકમાં A, B, C અને D, અથવા આમ પણ હોઈ શકે A, B, C, E સેક્શનમાંથી પણ પૂછાઈ શકે. આવી રીતે બોર્ડનું એનું માળખું છે. હવે જોઈએ, પાઠનું નામ છે વૃદ્ધિ અને વિકાસ. કોઈ પણ દેશમાં આર્થિક વિકાસે હોય અને આર્થિક વૃદ્ધિ હોય તો આપણે બે જે છે પારિભાષિક શબ્દો લાગે કે વૃદ્ધિ અને વિકાસ એક જ સમાન લાગે બે શબ્દો, પણ ખરેખર બંને શબ્દો અલગ જ છે. કંઈક પાતળી ભેદરેખાઓ છે કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય. અને કોઈ દેશનો જે આ નિર્દેશકો મતલબ તો કે ઇન્ડિકેટર્સ, કે કોઈ પણ દેશનો વૃદ્ધિ થઈ કે વિકાસ થયો એ ખબર કેમ પડે, એ જાણવા માટે આ પાઠમાં બધું આવેલું છે કે દેશનો વિકાસ થયો છે કે વૃદ્ધિ થઈ છે, એ આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ તો વૃદ્ધિ અને વિકાસ શું છે ત્યાંથી જ વાત કરી લઈએ. તો સૌથી પહેલાં છે તફાવત આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો. આર્થિક વૃદ્ધિ અને વિકાસ એનો અર્થ છે કે વૃદ્ધિ મતલબ તો કે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. ત્યારબાદ આર્થિક વિકાસ મતલબ તો કે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો એટલે આર્થિક વિકાસ. બે વ્યાખ્યામાં ડિફરન્સ એટલો છે કે ચીજ વસ્તુ વૃદ્ધિ એટલે કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં થતો વધારો. આજે આપણે 100 એકમનું ઉત્પાદન કરતા હોય અને હવે 110 એકમનું ઉત્પાદન કરીએ તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. પણ આર્થિક વિકાસનો ખ્યાલ તો થોડોક વિસ્તૃત છે. શા માટે? કેમ કે તેમાં આવકના વધારાની સાથે વસ્તીની સુખાકારીને પણ ધ્યાનમાં લેવામાં આવેલી છે. આ એના અર્થનો મેઇન ડિફરન્સ છે. ત્યારબાદ છે બીજું દેશ. આર્થિક વૃદ્ધિ તો કે વિકસિત દેશ સાથે સંકળાયેલ છે, બરાબર ને? અને આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલ છે. આપણે આમ જોઈ ગયા કે કોઈ પણ દેશ છે એના વિકાસની દ્રષ્ટિએ 3 પાર્ટ પડે. એક વિકસિત કે જેનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે, એક વિકાસશીલ કે જે વિકાસની ગતિમાં છે, અને એક અલ્પ વિકસિત જેનો વિકાસ ખૂબ જ ઓછો છે. એટલે જે વૃદ્ધિની પ્રક્રિયા છે એ વિકસિત દેશમાં થાય. કેમ કે વિકસિત દેશમાં ઓલરેડી વસ્તીની સુખાકારી હોય અને આવકનો વધારો પણ હોય. ત્યાં માત્ર હવે ઉત્પાદનમાં વધારો થાય એટલે ટૂંકમાં આર્થિક વૃદ્ધિ છે વિકસિત દેશ સાથે સંકળાય, અને જ્યારે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલ છે. કેમ કે ત્યાં આવકના વધારાની પણ જરૂરી છે અને વસ્તીના સુખાકારીની પણ જરૂરી છે. જે સામે વિકસિત દેશમાં બંને ઉપલબ્ધ હોય છે, એમાં માત્ર ઉત્પાદનમાં જ વધારાની જરૂર પડે છે. ત્યારબાદ છે ત્રીજું પરિવર્તનો. વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે અને વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન થાય છે. મતલબ પરિમાણાત્મક એટલે ઉત્પાદનમાં વધારો અને ગુણાત્મક એટલે ગુણવત્તામાં પણ વધારો, બરાબર ને? આમાં તો વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક એટલે કે ઉત્પાદનમાં વધારા સાથે સંકળાય છે, જે આપણે હમણાં અર્થમાં પણ જોયું કે ઉત્પાદનમાં થતો વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન મતલબ ઉત્પાદનનો વધારો. અને વિકાસમાં તો કે પરિમાણાત્મક એટલે ઉત્પાદન સાથે ગુણવત્તામાં પણ સુધારાની જરૂર પડે છે, જે સામે ગુણવત્તામાં ઓલરેડી વધારો હોય જ છે. ચોથું છે ખ્યાલ. આર્થિક વૃદ્ધિ છે એનો ખ્યાલ મર્યાદિત છે અને આર્થિક વિકાસ છે એનો ખ્યાલ વિશાળ છે. એનું કારણ મુખ્ય એ છે કે આ માત્ર ઉત્પાદનના જ વધારાને ધ્યાનમાં લે, અને આ જે છે વિકાસનો ખ્યાલ એ આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીને પણ વધારે ધ્યાન આપે છે. એટલે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ
કે વૃદ્ધિ છે એનું રાઉન્ડ નાનું છે અને વિકાસ છે એનો ખ્યાલ વિશાળ છે, વિસ્તૃત છે. ત્યારબાદ છે પાંચમો મુદ્દો છે ગતિ. આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે. ઉત્પાદનમાં વધારો કરવો તો સ્પીડી થઈ શકે, પરંતુ આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે, કેમ કે ઉત્પાદનના વધારાની સાથે આવકનો વધારો પણ ધ્યાનમાં લેવાય અને વસ્તીની સુખાકારી પણ ધ્યાનમાં લેવી પડે. એટલે કે આર્થિક વિકાસની પ્રક્રિયા થોડીક ધીમી છે. પછી છઠ્ઠું છે પ્રક્રિયા કે ઘટના. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. ત્યારબાદ સાતમો પોઈન્ટ છે માપવાનું કાર્ય. આર્થિક વૃદ્ધિનું કાર્ય માપવાનું કાર્ય ખૂબ જ સરળ છે, જ્યારે આર્થિક વિકાસનું કાર્ય માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. બરાબર, આપણે આવી રીતે તફાવતના 7 મુદ્દા જોઈ ગયા. પહેલું છે અર્થ, દેશ. અર્થમાં તો કે શોર્ટમાં કહી દઉં તો કે આર્થિક વૃદ્ધિના અર્થમાં ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ સૂચવે, અને જ્યારે આવકના વધારાની સાથે વસ્તીની સુખાકારીમાં પણ વધારો થાય તો આર્થિક વિકાસ છે. બીજો પોઈન્ટ છે દેશ. વિકસિત દેશ સાથે સંકળાયેલ છે, આ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલ છે. પરિવર્તનો, પરિમાણાત્મક પરિવર્તન અને વિકાસમાં બંને પરિવર્તનો જોવા મળે, પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પણ. વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિશાળ છે. ગતિ, આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે. છઠ્ઠું છે પ્રક્રિયા કે ઘટના. આર્થિક વૃદ્ધિ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. અને સાતમું માપવાનું કાર્ય સરળ છે અને વિકાસનું કાર્ય માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. હવેનો ટોપિક છે આર્થિક વૃદ્ધિનો અર્થ. આર્થિક વૃદ્ધિ શું છે? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. એ વ્યાખ્યામાં પણ આવી રીતે જ આવ્યું કે ઉત્પાદનમાં જે વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. તો પહેલી મર્યાદા એ માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવાય છે. જોયું ને કે પરિમાણાત્મક પરિવર્તન મતલબ માત્ર ઉત્પાદનના વધારાને જ ધ્યાનમાં લે છે, ગુણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાતું નથી. આ એની પહેલી મર્યાદા. બીજું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો તો યથાવત જ રહે છે. આવકમાં વધારો જોવા મળે, પણ જે સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક વલણો છે એ જેમના તેમ જ છે. ત્રીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતું વધારાનું પ્રમાણ જ દર્શાવે છે, ગુણવત્તાને ધ્યાનમાં લેતું નથી. પછી એટલે પહેલો જ મુદ્દો ફેરવીને કીધો, બાકી છે એ જ મુદ્દો. ચોથું છે લોકોના કલ્યાણ જાણવા. આ ખ્યાલ બહુ ઉપયોગી નથી, કેમ કે માત્ર ઉત્પાદનના વધારાને જ આ ધ્યાનમાં લે. આ એની 4 મર્યાદાઓ છે. ત્યારબાદ છે આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસ શું છે? તો એનો અર્થ છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થવા ઉપરાંત રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. પરિણામે ગરીબી, બેકારી, ભૂખમરો ઘટે, તે આર્થિક વિકાસ કહે છે. ફરીથી એકવાર આર્થિક વિકાસનો અર્થ તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય. બંને આવકોમાં વધારો થાય, રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો થાય. ઉપરાંત ખાલી આવકમાં વધારો જ નહીં, એ ઉપરાંત શું તો કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રે ફાળો ઘટે, એટલે કૃષિ ઉપરનું જે ભારણ છે આપણું એ ઘટે અને વધુ પડતા લોકો કેના ઉપર નિર્ભર રહી તો કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. પરિણામે શું થશે તો કે ગરીબી, બેકારી, ભૂખમરો ઘટે, તેને કહેવાય આર્થિક વિકાસ કહે છે, જે વિકાસશીલ દેશમાં ખૂબ જ અનિવાર્ય છે. એટલે જ આગળ તફાવતમાં કીધું ને કે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશમાં જોવા મળે છે. ત્યારબાદ છે આર્થિક વિકાસના લક્ષણો. કે પહેલું લક્ષણ છે કે આર્થિક વિકાસનું પહેલું તો કે સતત ચાલતી એક પ્રક્રિયા છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે. ચોથું, શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમું, મૂડી સર્જનમાં વધારો થાય છે. છઠ્ઠું, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે.
અને સાતમું, અમુક તબક્કા પછી વિકાસ આપોઆપ થાય છે. આ એના 7 લક્ષણો છે. ફરીથી એકવાર, સતત ચાલતી પ્રક્રિયા છે, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન થાય છે, માંગમાં પરિવર્તન આવે છે, શ્રમની ગતિશીલતા વધે છે, મૂડી સર્જનમાં વધારો થાય છે, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે અને અમુક તબક્કા પછી વિકાસની પ્રક્રિયા આપોઆપ થઈ જાય છે, જે આર્થિક વિકાસના આ લક્ષણો છે. હવે છે આર્થિક વિકાસની મર્યાદાઓ. 3 મર્યાદા છે. માનવ વિકાસનો સાચો માપદંડ નથી. બીજી મર્યાદા, તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે. અને ત્રીજું છે, જીવન ધોરણમાં સુધારો થાય જ છે તેવું કહી શકાય નહીં. પેલું ફરીથી એકવાર, માનવ વિકાસનો સાચો માપદંડ નથી, કે માનવે આંતરિક વિકાસ કેટલો કર્યો એ આર્થિક વિકાસથી જાણી શકાય નહીં. બીજું છે, તેનું માપ કાઢવાનું કાર્ય તો કે મુશ્કેલ છે, કેમ કે આગળ અર્થમાં એવું કીધું કે વિકાસ છે એમાં આવકના વધારાની સાથે લોકોની સુખાકારીમાં પણ વધારો થાય, તેને વિકાસ કહેવાય. તેથી તે કેટલું થયું એનું માપ કાઢવું અતિ મુશ્કેલ છે. પછી ત્રીજું છે, જીવન ધોરણમાં સુધારો થાય જ છે એવું ફાઇનલી કહી શકાય નહીં, કેમ કે ઓન પેપર હોય એટલે. પછી છે વિકાસના નિર્દેશકો. આખો નવો જ ટોપિક આવે છે હવે, વિકાસના નિર્દેશકો. વિકાસ કોને કહેવું એ આગળ શીખી ગયા આપણે. હવે નિર્દેશકો મતલબ કોઈ દેશે આર્થિક વિકાસ કર્યો છે કે નહીં એ ખ્યાલ કેમ પડે, એ માપવાનું કોઈ એક નિશ્ચિત માધ્યમ તો કે એવા એક નથી, એવા 4 પરિબળ છે. પેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એટલે કે રાષ્ટ્રને જે આવક વધે તો એ દેશે આર્થિક વિકાસ કર્યો એમ કહી શકાય. બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, મતલબ કે દેશના લોકોને દેશની જે રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને કહેવાય માથાદીઠ આવક. માથાદીઠ આવક મતલબ પર પર્સન કેટલી ઇન્કમ દેશમાં, તો એ જે આવક વધે લોકોની માથાદીઠ આવક, તો પણ એને વિકાસનો નિર્દેશક કહી શકાય. ત્રીજું છે, આ બંને છે પહેલાં બે એ માત્ર આવક ઉપર જ ફોકસ કરે છે. આ ત્રીજું અને ચોથું છે એ આવક ઉપરાંત બીજી જીવન જરૂરિયાતની અગત્યની બાબતો પણ સાંકળી લે છે. ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, જેને આપણે કહીશું PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ત્યારબાદ ચોથું છે માનવ વિકાસનો આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ 4 નિર્દેશકો છે જેના આધારે આપણે કહી શકાય કે કોઈ દેશે કેટલો આર્થિક વિકાસ કર્યો છે તે જાણી શકાય. અને આ પાઠમાં હવે આ 4ની જ ડિટેલમાં વધુ આપેલું છે. એક એક વસ્તુ ડિટેલમાં છે તે આગળ આપણે શીખીએ. પહેલો નિર્દેશક ઉપર જોયો તે મુજબ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. કોઈ એક રાષ્ટ્રની ઇન્કમ એક લાંબા સમય સુધી સતત એમાં વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે એ દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય. ટૂંક નોંધ છે એને મેં આકૃતિ સ્વરૂપે રજૂઆત કરેલી છે, એટલે સમજજો. એક આ આધાર રેખા છે, આધાર રેખાની ઉપરે પણ 2 સ્તંભ છે અને નીચે પણ 1 સ્તંભ છે, અને એક આધાર રેખાની એક સાથે જ સ્તંભ છે. હવે કીધું છે કે આધાર રેખા છે આવક દર્શાવે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો. એવી જ રીતે આ સ્તંભ આના કરતાં નાનો છે. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો કહેવાય. બરાબર. જે આવક રેખાની સમકક્ષ જ હોય તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય, એટલે કે જેમ જ રહે તો વિકાસ સ્થગિત કહેવાય. સ્થગિત મતલબ એક સ્થિર થઈ ગયો વિકાસ, ઉપરે નહીં નીચે નહીં, લેવલ. પછી આવક રેખાની નીચે હોય તો રાષ્ટ્રીય આવકમાં એને કહેવાય ઘટાડો થાય, એટલે જ નીચે દોર્યું ઘટાડો થાય તો વિકાસના પીછેહટની સ્થિતિ તરીકે એને ઓળખવામાં આવે છે. આ વસ્તુ બુકમાં પેરેગ્રાફ સ્વરૂપે આપી, આ આકૃતિ સ્વરૂપે છે એટલે થોડુંક ઇઝી રીતે જો યાદ રહી જાય તો ટ્રાય કરજો કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવકના નીચા દરે વધે તો વિકાસનો દર નીચો, રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો વિકાસ સ્થગિત કહેવાય, અને રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થાય તો વિકાસમાં પીછેહટની સ્થિતિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ કીધું આ માપદંડ માટે નાણાકીય રાષ્ટ્રીય આવકને બદલે
સ્થિર ભાવે વાસ્તવિક રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવાય છે. હવે કોષ્ટક લઈએ પછી આ પેરેગ્રાફ સમજીએ કે દેશ છે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન, અને એના રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2014માં કેટલો હતો એ જોઈ લે. કે નોર્વે છે એનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2%, એની રાષ્ટ્રીય આવક દર વર્ષે 2.2% વધે છે. અમેરિકા 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3 અને પાકિસ્તાન 4.7. આમ આપણે જોઈ શકીએ કે નોર્વે અને અમેરિકા છે એ વિકસિત દેશ છે, છતાંય એનો પણ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઓછો છે. અને ભારત, ચીન અને પાકિસ્તાન જે વિકાસશીલ દેશો છે એનો હોવા છતાં એના કરતાં તો હોવા છતાં પણ તેનો વિકાસનો દર વધુ છે આર્થિક વિકાસ. એનું કારણ એટલું તો કે આ જે વિકસિત દેશો છે એને ઓલરેડી અમુક સ્ટેજ સુધી વિકાસ કરી જ ચૂક્યા છે. હવે એની વિકાસ વધુ માત્રા ન થઈ શકે, એટલે એની લિમિટ થઈ જાય, એટલું વધે તો ઓકે. આપણે કેમ કોઈ સ્ટુડન્ટને 90% આવે તો પછી એને 10% વધારો ન આવે, પછી 2%, 3% એવી રીતે. અને કોઈ સ્ટુડન્ટને 50% આવે તો હા એ મહેનત કરે તો વધી શકે 10%, 15% એમ. તો આની સરખામણી તો જ નહીં થઈ શકે. મતલબ કે ભારત છે એનો 7.3 અને નોર્વે છે એનો 2.2. કેમ કે ડિફરન્ટ એમ ન કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ જ ચૂક્યો, એના કરતાં વધુ છે. હા, વાત સાચી, એના કરતાં વધુ છે, પણ ઓલરેડી નોર્વેએ આર્થિક વિકાસ કરી લીધો છે. હવે જે વધારો છે એ થોડા પર્સન્ટેજમાં ઓછો કહેવાય, પણ ભારત હજી વિકાસની ગતિએ જ છે. પણ ભારતનો આર્થિક વિકાસ ખૂબ જ નીચો છે, એટલે કે એમાં 7.3%નો વધારો એ સામાન્ય સૂચવે છે. જો પેરેગ્રાફમાં કીધું છે કે આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ જ વિકાસ થઈ ગયો. જો બેની વાત કરી, હવે તેઓ 2-3% દરે વિકાસ કરી રહ્યા છે. બરાબર, એટલે કહી શકાય કે આર્થિક વિકાસ છે એ બંનેમાં ઓછો જોવા મળે છે, પણ વિકાસ ઓલરેડી એનો થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવકની શું મર્યાદા? તો કે પહેલું, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે. બીજું, રાષ્ટ્રીય આવકને સાથે જે તે દેશની વસ્તી ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર રાષ્ટ્રની જ આવક ધ્યાનમાં લેવા, કેટલી વસ્તી છે એ ધ્યાનમાં લેવાતું નથી. ત્રીજું છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે. આ એની મુખ્ય 3 મર્યાદા છે. અહીંયા આપણો પહેલો નિર્દેશક જે રાષ્ટ્રીય આવક છે એ પૂર્ણ થાય છે, અને આર્થિક વિકાસનો બીજો નિર્દેશક ચાલુ થાય છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. જોઈએ તો કે માથાદીઠ આવક શું છે તે જોઈએ. જો દેશની માથાદીઠ આવક, વાસ્તવિક આવક લાંબા સમય સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. આમ માથાદીઠ આવક, માથાદીઠ રાષ્ટ્રીય આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાંગવામાં આવે તો આપણે માથાદીઠ રાષ્ટ્રીય આવક મળે. આ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, બરાબર ને? જો અહીંયા ભાંગાકારમાં વસ્તી લીધી એટલે કહી શકીએ કે આ નિર્દેશક વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તેથી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં આ નિર્દેશક તો ચડિયાતો છે. આગળ 4 નિર્દેશક છે ને એ ક્રમમાં જે આવે છે ને એ એક કરતાં એના પછીનો ચડિયાતો જ હશે. એટલે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક વધુ ચડિયાતો હશે. કેમ કે રાષ્ટ્રીય આવક માત્ર આવકને જ ધ્યાનમાં લે, જ્યારે માથાદીઠ આવક પ્લસ વસ્તીને પણ ધ્યાનમાં લે, એટલે આ નિર્દેશક ચડિયાતો છે. જો માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો, જો માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર નીચો, જો માથાદીઠ આવક ન વધે તો વિકાસ સ્થગિત ગણાય, અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટ ગણાય. જે આગળ આકૃતિમાં જે આપણે જોયું હતું એ મુજબ જ હતું. એ રાષ્ટ્રીય આવકની વાત હતી, અહીંયા વાત છે માથાદીઠ આવકની. હવે કોષ્ટક આપેલું છે એ જોઈએ. દેશ છે એના માથાદીઠ આવક 2014માં $માં છે અને વૃદ્ધિ દર ટકાવારીમાં છે. નોર્વે છે એની માથાદીઠ રાષ્ટ્રીય આવક $64,992 હતી, જ્યારે એનો વૃદ્ધિ દર, માથાદીઠ વૃદ્ધિ દર 1.1% હતો.
અમેરિકા છે એનું માથાદીઠ રાષ્ટ્રીય આવક ત્યાંના લોકોની 52,947, જે વૃદ્ધિદર કહે તો 1.6%. દર વર્ષે એ લોકોની માથાદીઠ આવક 1.6% વધે છે. શ્રીલંકા છે એનો માથાદીઠ રાષ્ટ્રીય આવક 9,779, જ્યારે એનો વૃદ્ધિદર 3.5%. ચીન એમાં 12,547, એનો વૃદ્ધિદર 6.7%. ભારત છે તો એમાં લોકોની માથાદીઠ આવક 5,497 અને એનો વૃદ્ધિદર 6.0 છે. અને પાકિસ્તાન છે એમાં માથાદીઠ આવક $4,866 અને એનો વૃદ્ધિદર છે 2.6%. આમ ભારતની માથાદીઠ આવક વર્ષ 2014માં $5,497 છે, બરાબર, જે નોર્વે કરતાં 11 થી 12 ગણી ઓછી કહેવાય. જે નોર્વેની સરખામણીએ તો ખૂબ જ ઓછી કહેવાય. તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11 થી 12 ગણો વધારે છે તેમ કહેવાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર કેવો છે? નોર્વે કરતાં ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર વધુ છે, વૃદ્ધિદર ઊંચો છે. તેથી કહી શકાય કે ભારતના વિકાસ ઝડપી થઈ રહ્યો છે. હા, વિકાસની ગતિમાં તો છે જ, કેમ કે માથાદીઠ આવકનો વૃદ્ધિદર નોર્વે કરતાં ભારતનો વધુ છે, એટલે કહી શકાય કે વિકાસની હજી ગતિમાં છે. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદા. પેલું છે માત્ર અંદાજો જ છે. માથાદીઠ આવકની ગણવાની મુશ્કેલી છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવકની સરખામણીની મુશ્કેલી છે, કેમ કે દરેક દેશમાં આવક અને વસ્તી અલગ અલગ હોય. આવકની ગુપ્તતા, આ બધી એની 5 મર્યાદાઓ છે. અહીંયા માથાદીઠ આવકના નિર્દેશક પૂરો થાય છે. બીજો નિર્દેશક અહીંયા પૂરો થાય છે. હવે ત્રીજો નિર્દેશક આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. પહેલાં એનો અર્થ જોઈ લે. જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેશું? તો કે વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો આધારિત પ્રજાનું જીવન ધોરણ એટલે જીવનની એક ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા, જો પેલી જે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આપણે જોઈ લીધું, એ આવક ઉપર ફોકસ કરતી હતી. જ્યારે આ જે જીવનની ભૌતિક ગુણવત્તાનો છે, એમ આવક ઉપરાંત લોકોની લાઈફસ્ટાઈલ, જીવન ધોરણને પણ ધ્યાનમાં રાખે છે. એટલે માથાદીઠ આવકના જે છે માથાદીઠ આવકનો જે વૃદ્ધિ આંક છે એના કરતાં જે આ જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ થોડોક ચડિયાતો કહેવાય, કેમ કે આવક ઉપરાંત લોકોની જીવન ધોરણને પણ ધ્યાનમાં લે છે. માત્ર આવક વધવાથી કોઈ એમ ન કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ થયો. એ દેશમાં આવક સિવાય અમુક અન્ય બાબતો પણ જોવામાં આવે છે, જે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ થાય છે. તો કે જીવનના ભૌતિક ગુણવત્તાના સમાવિષ્ટ થતી બાબતો આવક ઉપરાંત બીજી કઈ વસ્તુ ધ્યાનમાં લેવાય? તો કે તે દેશમાં ખોરાક, આરોગ્યની સેવાઓ, રહેઠાણ અને કપડાં, શિક્ષણ અને મનોરંજન, પરિવહન અને માહિતી સંચાર, ઉર્જા શક્તિ, પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ અને ડ્રેનેજની સુવિધા. આવક ઉપરાંત આટલા પાસાઓ પણ ધ્યાનમાં લેવાય છે જીવનના ભૌતિક ગુણવત્તામાં. માટે તે માથાદીઠ આવકના આંક કરતાં ચડિયાતો છે. હવે આવીએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI. મતલબ કે PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. એનું ફૂલ ફોર્મ છે. ડેવિસ મોરિસે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. મોસ્ટ આઈમ્પી છે આ ક્વેશ્ચન, કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના કોણે કરી? તો કે ડેવિસ મોરિસે. જે દેશનો PQLI વધુ હોય તે દેશની આર્થિક વિકાસની સપાટી ઊંચી છે તેમ કહેવાય. હવે જીવનની જે ભૌતિક ગુણવત્તા આંક છે તેના 3 ઘટકો છે, 3 બાબતો છે. એમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ 3 ઘટકોનો એમાં સમાવેશ થાય છે. 3 ઘટકોમાં જોઈએ તો કે શિક્ષણનું પ્રમાણ શું? તો કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની એક સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. બાળકોના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે
તેમ કહી શકાય. પછી છે બાળ મૃત્યુ દર. તો કે દેશ જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. એટલે PQLI આંક એવું જણાવવા માંગે છે કે આવક ઉપરાંત આ 3 ઘટકો પણ ધ્યાનમાં લેવા અનિવાર્ય છે, તો જ દેશનો સાચો આર્થિક વિકાસ થયો તેમ કહી શકાય. એટલે સૂત્ર જ બને છે કે PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો દર અને પ્લસ બાળ મૃત્યુ દર, આ 3 એના ઘટકોનો સરવાળો એટલે PQLI આંક. હવે આ જે છે એ જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના કઈ રીતે થાય? તો કે પહેલું, દરેક ધોરણને 100 ભાર આપવામાં આવે છે. હવે અહીંયા ધોરણ આપણી સામે કેટલા છે? તો કે 3. ત્રણેયને 100 ભાર આપવામાં આવે છે. આપણે કેમ પરીક્ષામાં જે છે તો એક વિષયના 100 ગુણ હોય, આવી જ રીતે આને પણ કોઈ પણ દેશના છે એના 3 ઘટકોને 3 ધોરણને 100 ભાર આપી દેવાના. પછી બીજું છે ધોરણોને કામગીરીના આધારે 0 થી 100ના અંક વચ્ચે ગુણ મૂકવામાં આવે. પરીક્ષામાં તમે જે પેપર ભરો એના આધારે તમને 0 થી 100ની વચ્ચે ગુણ મૂકવામાં આવે. એવી જ રીતે દેશની કામગીરીના આધારે ત્રણેય ધોરણોને 100માંથી 0 થી 100 વચ્ચેથી ગુણ આપવામાં આવે. ત્રીજું, આ ત્રણેય બાબતોએ દેશને મળેલ ગુણનો સરવાળો કરવામાં આવે. ત્રણેયમાંથી જેને જેટલા ગુણ મળ્યા હોય એનો સરવાળો કરવામાં આવે. ત્યારબાદ સરવાળાને 3 વડે ભાંગી સરેરાશ કાઢવામાં આવે. કેમ કે ઘટકો 3 છે એટલે એ સરવાળાને 3 વડે ભાંગી એટલે સરેરાશ મળે. અને પાંચમું જે આંક મળે તેને PQLI આંક તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં દરેક ધોરણોને 100 ભાર આપવામાં આવે. ત્યારબાદ થયેલ કામગીરીના આધારે એને 0 થી 100 વચ્ચે ગુણ આપવામાં આવે. ત્યારબાદ આ ત્રણેય બાબતોને એક જ દેશના મળેલ ગુણનો સરવાળો કરવામાં આવે અને સરવાળાને 3 વડે ભાંગવામાં આવે અને સરેરાશ કાઢવામાં આવે અને જે આંક મળે તેને PQLI આંક તરીકે ઓળખાય છે. આ થઈ PQLI આંકની રચના. ત્યારબાદ છે મહત્વની બાબતો. તો કે PQLI આંકની મહત્વની બાબત કઈ? તો કે PQLI આંક 0 થી 100ની નજીક હોય તો દેશની ઉપરોક્ત ત્રણેય બાબતોના કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. એ તો સ્વાભાવિક છે કે 100ની નજીક હોય તો એ કામગીરી દેશની ઉપરોક્ત ત્રણેય બાબતોની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. અને બીજું છે PQLI આંક 0ની નજીક હોય તો દેશની ઉપરોક્ત 3 બાબતોની કામગીરી ઉતરતી કક્ષાની છે તેમ કહી શકાય. ત્રીજું છે PQLI આંક 0 થી 100ની વચ્ચે હોય તો 0ની 100ની જ વચ્ચે હોય, 0 થી ઘટે નહીં અને 100 થી વધે નહીં. ચોથું છે PQLI આંક રાજ્ય અને દેશ વચ્ચેની તુલના થઈ શકે છે. પાંચમું છે PQLI આંક ઊંચો તો દેશની આર્થિક વિકાસ વધારે. અને છઠ્ઠું છે PQLI આંક નીચો તો દેશની આર્થિક વિકાસ નીચો કહેવાય. ફરીથી જોઈ લઈએ. 100ની નજીક તો દેશની ઉપરોક્ત ત્રણેય બાબતોની કામગીરી ઉત્તમ. 0ની નજીક તો દેશની ઉપરોક્ત ત્રણેય કામગીરીની બાબત ઉતરતી કક્ષાની. PQLI આંક હંમેશા 0 થી 100ની જ વચ્ચે હોય. PQLI આંક જે છે તુલના કરે છે રાજ્ય અને દેશ વચ્ચે. PQLI આંક ઊંચો તો દેશની આર્થિક વિકાસ વધારે અને જો PQLI આંક નીચે તો દેશનો આર્થિક વિકાસ નીચો કહી શકાય. આ એની મહત્વની 6 બાબતો છે. હવે છે PQLIની સકારાત્મક બાબતો. પહેલું છે માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLI ચડિયાતો છે. પછી બીજું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. ત્રીજું છે PQLIથી જુદા જુદા દેશ અને રાજ્યોની તુલના થઈ શકે છે. ચોથું છે શહેરી, ગ્રામીણ અને સ્ત્રી પુરુષના PQLI આંક તૈયાર કરી અને તુલના થઈ શકે છે. આ એની 3 સકારાત્મક બાબત છે. પહેલાં કીધું માથાદીઠ આવક કરતાં ચડિયાતો, પછી આગળ આવ્યું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો. ત્રીજું છે એ તુલના કરે છે દેશ અને રાજ્યો વચ્ચે. ચોથું પણ તુલના છે કે કેની તુલના? તો કે શહેરી અને ગ્રામીણ અને સ્ત્રી અને પુરુષના PQLI તૈયાર કરી અને તેની તુલના કરી શકાય છે. ત્યારબાદ છે PQLIની મર્યાદા. તો પેલું આ માત્ર 3 બાબતોનો જ સમાવેશ કર્યો. આ 3 બાબતોના આધારે સચોટ થતી દેશનો વિકાસ થયો છે કે નહીં તેમ કહી શકાય નહીં. એટલે એની મર્યાદા છે કે માત્ર 3 ઘટકોને જ ધ્યાનમાં લઈ છે. બીજું, PQLI સરેરાશ માપ છે, તેની યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં. ત્રીજું છે PQLI અંકમાં ત્રણેય બાબતોને સરખું મહત્વ અપાય છે, તે યોગ્ય નથી. આપણે જોયું ને કે એને ત્રણેયને 100 અંક આપવામાં આવે એટલે એ ત્રણેયને સરખું મહત્વ અપાય તે યોગ્ય નથી. અને ચોથું છે PQLIમાં આવકની વૃદ્ધિ ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે આવકની આમાં અવગણના કરવામાં આવે છે.
આ એની મર્યાદા છે. અહીંયા આપણે PQLI વિશે શું શીખ્યા તો કે એ જોઈ લઈએ એકવાર. પહેલાં જ તો કે એનો અર્થ જોયો. ત્રીજા નિર્દેશકની વાત થાય છે અત્યારે આપણે ટોટલ 4 નિર્દેશક છે. એમાં પહેલું છે આવકનો વૃદ્ધિ દર, બીજો માથાદીઠ આવક અને ત્રીજું PQLI. PQLIમાં એનો અર્થ આવ્યો, એમાં સમાવિષ્ટ થતી બાબતો, એનો અંકનો અર્થ અને PQLI આંકના 3 ઘટકો. ત્યારબાદ ત્રણેય ઘટકોની સમજૂતી અને જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના આવી, એની મહત્વની બાબતો આવેલી. ત્યારબાદ એવું PQLI આંકની સકારાત્મક બાબતો અને સકારાત્મક બાબત પછી PQLI આંકની મર્યાદા. આવી રીતે અહીંયા આપણો જે ત્રીજો આર્થિક વિકાસનો નિર્દેશક છે એ પૂરો થાય છે. હવે આવે છે માનવ વિકાસ આંક HDI, ચોથો નિર્દેશક, જે ઉપરોક્ત ત્રણેય કરતાં ચડિયાતો માનવામાં આવે છે. માનવ વિકાસ આંક HDI, જેને ફૂલ ફોર્મ કહેવાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. વિકાસનો અદ્યતન નિર્દેશ માનવ વિકાસ આંક છે. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. HDI આર્થિક અને સામાજિક બંને બાબતો ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવે છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો છે. હવે માનવ વિકાસ આંકના ઘટકોમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે. એક અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન અથવા શિક્ષણ અને ત્રીજું છે સારું જીવન ધોરણ. એની મુખ્ય બાબતો જોઈએ તો કે HDIનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે, જ્યારે આપણે PQLI જોયું એમાં 0 થી 100 વચ્ચે હતું, પણ HDIમાં ખાસ ધ્યાન રાખજો કે 0 થી 1 વચ્ચેનું મૂલ્ય હોય છે. HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે અને HDIનું ન્યૂનતમ મૂલ્ય 0 ગણાય છે. જે દેશનો HDI આંક 1ની નજીક તે વધુ વિકસિત ગણાય અને જે દેશનો HDI આંક 1 થી દૂર હોય તે ઓછો વિકસિત ગણાય. વર્ષ 2014માં દુનિયાના 188 દેશમાં નોર્વે પ્રથમ ક્રમે, જેનો HDI આંક 0.944 છે, જ્યારે ભારત 130માં ક્રમે, જેનો HDI આંક 0.609 છે, અને નાઇજર 188ના ક્રમે, જેનો HDI આંક 0.348 છે. માનવ વિકાસ આંકનું મહત્વ, HDIનું મહત્વ શું, કઈ રીતે કામ આવે તો કે પહેલું, HDIનો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. સાચી પ્રગતિ જાણી શકાય કારણ કે તેમાં આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું છે HDIમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણનું પણ ધ્યાન લે છે. ચોથું છે HDI માનવ કલ્યાણને અંતિમ ઉદ્દેશ્ય છે તે દર્શાવે છે. પાંચમું, HDIનો અંક વિધેયાત્મક છે. HDI વધે તો તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે તેમ કહી શકાય. આ એનું મહત્વ છે 5 બાબતોમાં. માનવ વિકાસ આંકની મર્યાદા તો કે HDI માત્ર 3 નિર્દેશકોનો જ સમાવેશ કરાયો છે અને HDIમાં ત્રણેય પરિબળોને સરખું જ મહત્વ આપવામાં આવ્યું છે, જે વાસ્તવમાં ત્રણેયનું મહત્વ જુદું જુદું પણ હોઈ શકે. અને ત્રીજી મર્યાદા છે કે HDI દ્વારા દેશના માત્ર સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે. આ માનવ વિકાસ આંકની 3 મુખ્ય મર્યાદાઓ છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. એટલે આ પાઠમાં ટૂંકમાં આવેલી છે મુખ્ય 2 બાબતો. પહેલું છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું છે એની પ્રથમ સમજૂતી આપેલી છે. ત્યારબાદ આર્થિક વિકાસ માટે 4 નિર્દેશકો છે, આ પાઠમાં મુખ્ય બાબત છે કે 4 નિર્દેશક છે એ કઈ કઈ બાબત દર્શાવે છે, કોઈ દેશનો આર્થિક વિકાસ કઈ રીતે કરવો છે તે જાણી શકાય છે. PDF પૂર્ણ થતાં દરેક PDFના અંતે બોર્ડના પેપર હશે, જે આ પાઠમાંથી કઈ રીતનું શું પૂછાયેલું છે તેના ક્વેશ્ચન પણ હશે. માર્ચ 18માં આ પાઠમાંથી સેક્શન A માંથી એક MCQ પૂછાયેલો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું તો કે 100. બીજું B વિભાગમાંથી આર્થિક વિકાસનો અર્થ આપો. C વિભાગમાં પૂછાયેલો ક્વેશ્ચન, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત, એના 4 મુદ્દા. પાછો C વિભાગમાંથી પૂછાયેલો આર્થિક વિકાસના લક્ષણો જણાવો, એના પણ 4 મુદ્દા.
વિભાગ ડીમાંથી પૂછાયેલો ક્વેશ્ચન કે માનવ વિકાસ આંક એટલે શું, તેના ઘટકો જણાવો. તે આગળ પણ આપેલા છે. આના ક્વેશ્ચન આન્સર તમારે એક પોઈન્ટ બનાવી અને લખવાના છે. જુલાઈ 18માં ક્વેશ્ચન પૂછાયેલા છે આ પાઠમાંથી. એક MCQ કે 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકના દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો જવાબમાં આવશે 130મો. વિભાગ બીમાં માથાદીઠ આવક એટલે શું? વિભાગ સી આર્થિક વિકાસની મર્યાદાઓ જણાવો. વિભાગ સી માનવ વિકાસ આંક HDIનું મહત્વ જણાવો. અને વિભાગ ડીમાં જે ઉપર ડિફરન્સ આવેલો જ છે તફાવત, એટલે અહીંયા ચેકી નાખ્યો છે કે જે માર્ચ 18માં પૂછાયેલો છે. એના 6 મુદ્દા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. માર્ચ 19માં બોર્ડના પેપરમાંથી આ ચેપ્ટરમાંથી પૂછાયેલું છે કે MCQ કે આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? તો જવાબમાં આવશે માથાદીઠ આવકનો વધારો. ઈસવીસન 2014માં નોર્વેના માનવ વિકાસ આંક કેટલો હતો? જવાબમાં આવશે 0.944. વિભાગ બીમાંથી જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કોણે કરેલી? તો એમાં આવશે ડેવિસ મોરિસ ડેવિસ. વિભાગ સી છે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કોઈ પણ 2 મર્યાદાઓ જણાવો. અને વિભાગ ઈમાં તફાવત છે વિકાસ અને વૃદ્ધિનો, અને બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, જે 5 ગુણમાં પૂછાયેલો છે. જુલાઈ 19માં MCQ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના PQLI આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો કે 100. જે આગળ પણ આવી ગયું. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે. વિભાગ બીમાંથી માથાદીઠ આવક એટલે શું? જે ઓલરેડી જુલાઈ 18માં પૂછાયેલો છે. વિભાગ સીમાં વિકાસના નિર્દેશકો શું છે એની યાદી આપવાની. અને વિભાગ ડીમાં જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવવાની. ત્યારબાદ છે માર્ચ 2020. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? તો કે ટોડેરોએ. જુલાઈ 18માં પૂછાયેલો એ મુજબ વિભાગ બીમાં છે. વિભાગ ડીમાં જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો સમજાવો. અને વિભાગ ઈ સ્તંભાકૃતિ રજૂ કરી તેનું વિશ્લેષણ કરો, કે સ્તંભાકૃતિ દોરવાની. આ દેશ છે અને એના રાષ્ટ્રીય આવકની ટકાવારીનો વૃદ્ધિ દર. આના આધારે એક સ્તંભાકૃતિ તૈયાર કરવાનું. આવી રીતે બોર્ડના 5 પેપરમાં આના ક્વેશ્ચન આન્સર છે એ તમારે એક બુકમાં લખી લેવા જોઈએ, અને ખૂબ જ એ અગત્ય સાબિત થશે અને ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુ. એટલે PDF જે પ્રમાણે તમને સમજૂતી આપી એ ખાસ સમજવી. છતાં પણ કંઈ પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.